મને ખબર પડશે મારો વીરો આવશે ને તારે જોઈ લેજે તું. વયો જા મેં પર વયો જા. હાલ આ પાલા ઓયડા દવો. अरे बादशाह, अरे बादशाह, आज तो हद पार करी नाखी हो बादशाह. आज तो वीरमदेव ने रामदेव पीરના વીરને તે કેદ કર્યો છે. હે એ રામદેવ પીરના બાપા આયા કેદ થઈ જશે. ઓ અરે બાદશાહ, અરે બાદશાહ, તને છેલ્લી વાર કહું છું, શું છે? મારા રામના શરણે પડી જા અને દેવીની માફી માંગી લે. બાદશાહ, તારે ન્યાલ થવું હોય તો, તારા રામને બોલાય. તારે ન્યાલ થવું હોય ને તો દેવીને માફી માંગી લે અને મારા પીરના શરણે પડી જા. એ બધી માફી માંગી તો પુરાઈ ગઈ. નકર તારો કાળ નક્કી છે બાદશાહ, તારો કાળ નક્કી છે. આ તારા જે ઝીણકા સહારો લેતો ને આ બધાને મેકી દે. હશે તને કહું છું, અરે કોઈ આવે એમ છે એમ કનાવે. હા આ બધાના કાળને બોલાવે છે. હો તારા કાળને બોલાવે હે. બસ છેલ્લે કહું છું, એટલે અમે તો તને કઈ થાય કે તો જોઈ લે. બોલાવી લે. હે મારા વીરા, હે પીર રામદેવ, નહીં દોસ્તો નહીં તો આ નવ દુર્ગા માતને નવ દેવીઓને આ બાદશાહે જેલમાં પૂર્યા છે. વીર હનુમાનજી ને કોઈ ઊભા ન થતા હો, જગ્યાએથી બધા બેઠા રહેજો. આ બધાને જેલમાં પૂર્યા છે, એનું અપમાન કર્યું છે. હે મારા રામદેવ, હવે છેલ્લી તારી આશા છે. હે મારા 12 બીજના ધણી, છેલ્લી તારી આશા છે. હે મારા રામ, બસ હવે તને પ્રકાર કરું છું. હે મારા પીર, તમે મને કીધું તું કે છેલ્લી ઘડીએ જ્યાં લગી તું હિંમત ન હારીને પછી મને યાદ કરજે. હે તો અરે હનુમાનજી, મારા રામદેવ વીરને દ્વારકામાં વાયક મોકલો. હે અને એને કહેવાય ભગત, એના ભગત હરભુજીને સંકટ જેલમાં પૂર્યા છે. આ નવદુર્ગા માતને વીરા વીરમદેવને અને વીર હનુમાનને જેલમાં પૂર્યા છે. તમારું વાયક મોકલો અને વારે આવે. અરે મોકલી દે તારું વાયક, અને હું પણ જોઈ લે તારો રામ કેવો કરે બસાવ આવે છે. મેકલ હાલ. આવા બારમાં વાયક રે.
હે વારે રે આવો રે ધણી વારે રે આવો આ હરભુજીની વારે રે આવો હે આવો રામા પીર બાપા આવો રામા પીર બાપા આવો રામા પીર બાપા આવો રામા પીર હરભુજીની વારે આવો રામા પીર હે ઢોલ નગારા તારા સંતર વાગે કેવળ માં તારી જોત સ્વરૂપે હે મારે વેલા આવો મારા પીરજી સંતર વાગે મંદિરે રૂડી શરણાય વાગે મારે વેલા આવો મારા પીરજી આલા વાળા મારી ઘેરે જો હે રામ રણુજા વાળા રે હે દ્વારકા વાળા રે આલા વાળા મારી ઘેરે જો વાર કરો વાળા રે વાર કરો દિન સવાળા રે વાળા વાળા મારી ઘેરે જો મારા બારબી ના ધણી હમણાં પાર લાગી મારા બારબી ના ધણી આજ તારા ભગત નહીં આજ તારા ભગત નહીં બસ આજ તારી પરીક્ષા આવી હો કદાચ મારો જીવ વયો જવો ને તો એનો મને પરવા નથી મારો જીવ વયો જવો મને પરવા નથી પણ આજ મારા બાર બીજા ધણીના બાનું લાગે તો મારા બાર બીજના ધણી વીર હનુમાનજી ને આ નવ દુર્ગા માતા આ જોધાણાના
જેલમાં પૂર્યા છે તેને હાંસી ઉડાડી છે હે મારા નાથ આ મારાથી કેમ જોયું જાય હે? આ મારાથી કેમ જોયું જાય મારા નાથ મારે આવતા વાર લાગી ગયો મારા પ્રભુ ખમા ખમા કરીને તું સાવધાન બચ્ચા સાવધાન હો તારું સાવધાન સાવધાન એ ક્યારના સાવધાન જ છે. તને બાદશાહ હજી ખબર નથી હું કોણ છું એમ હે કોણ છો તું હે કોણ છું એમ હા કોણ છો તું હું 12 વિષ્ણુ ધણી છું હાર બીજો તને છો હું હિન્દુઓ હાકિમ છું હિન્દુઓ હાકિમ 300 રાજા અજમલના ઘરે અવતાર ધારણ કર્યો છે બાદશાહ મેં અતે તારી જેવા પાપીને મારવા માટે મેં અવતાર ધારણ કર્યો. એક બાદશાહ તો મારી લીધે આવ્યો આ તો એક મારી રજા નહોતી તું મારી આગળ મદદરૂપ કહેવાય શું થઈ મારી જાય નવહરી દેવી છે આ મારી બાયુનો આગેવાન છું 31 નો આગેવાન છું સોના આગેવાન છો આ મારી આગળ એક નાનું એવું મગતરું છું ચોપ થઈ ગયા તારી જેવાને વશ કરવા માટે જ મેં અવતાર ધારણ કર્યો છે અરે શોધાણાનું જો ખેદાર મેદાન ન કરું તો હું પોકરણગઢનો પીર નહીં તારા ભોગણ સાવધાન સાવધાન હાંભળ તો હાંભળ જો તારા પોકરણગઢમાં રાજ ન કરું તો હું પણ સોદાણાનો બાદશાહ ને એમ હા હવે કોણ ખેદાર મેદાન કરે છે આ લડવા માટે તૈયાર તૈયાર થઈ જા ચૂપ! તમને તો મારો હનુમાન રખત કાપી દે, તૈયાર થઈ જાઓ. એ શોધાણાના બાદશાહ કાન ખોલીને સાંભળી લે આ તો એક મારો હરભુજીને મારી રજા નહોતી મારા હનુમાનજીને રજા નહોતી એટલે આ મારી બાયુને મેં રજા નહોતી આપી મારી આવ્યાની વાટ રાખી એટલે આમાં એક એક બાઈ એવી છે ને એટલે અમારી આ દહેકને રોળી રોળીને માર્યા છે બાદશાહ એક નાનું એવું મગતરું છો આ લડવા માટે તૈયાર થાવ બાદશાહ તારી જેટલી ફોજ વાળી લડવા માટે તૈયાર કરી દે બોલો તો બાદશાહ બોલો
પછી બાટલા સાડા કરાય એમ આ બધાએ જોયું છે ને મને કેટલો માર્યો છે આને કરતા આ જોયું છે ને આને કરતા 10 કરોડ નો મારલો તો મારા બાર બિંદુ તો નહીં નો કહેવાય. તમે જેટલો આટલો પણ કરજો ને એટલો મારવાનો છે મને માર્યો કે ડબલ એને મારવાના છે અરે ડબલ નહીં 10 કરોડ નો મારલો તો બાર બિંદુ તો નહીં નો કહેવાય. આટલો પણ કરો ચમચા કાઈ ગયા ભાગી ગયા કે હું અંતાઈ ગયા આ રામ આવ્યો તારા ભાગી ગયા આવને મોકલ ને જોઈ લીધો બધા દેખાય ને? મેં હું કીધું તું દેવો નો તો નો ચડા કરાય. તમને બધાને ખબર છે ને કે માતાજીને કેવું કેવું બોલ્યા હતા આ માતાજીને કેવું કેવું બોલ્યા હતા બરોબર છે તમે જેવો આંકલો કરશો ને ડબલ મારવાના છે જેવો આંકલો કરશો ને બરોબર આ તો બધાને દેવીઓના ચડા કર્યા છો તે આવડા આ તો ને આ ઈ તો બહુ બોલતો તો તમે એમ ના કે ને હનુમાનના બસ પૂછડાના ત્યાં લગી મારવાનો છે આ વચ્ચે આવે. આ બધા પબ્લિક તો એમ કે ને બસ ત્યાં લગી મારવાનો છે હા. બરોબર બધું તમારી ઉપર છે બરોબર રામાપીરને માનતા હોય ને તો બધું તમારી ઉપર છે તમે એમ કે ને બસ ત્યારે મારવા ત્યાં લગી મારવાનો છે હાલો એ લોકોને કચરા પોતા કરાવતા કરાવવા એ લોકો પાસે તેવે
હે બાપર ગમવા જાવા જા રે પછવાલા નામ પીરના રે બાપર ગમવા જાવા 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 રામ પીર ગારે હન દીદી ગા હાલો મારો આશેનો પૂરો થઈ ગયો જોઈ લીધો એક ભગત પરીક્ષા લેવામાં આવું થાય જોયું ને બધાએ હે એટલે ગમે ઈ ભક્તિ કરો ને મારો નો સુધતા વિશ્વાસ રાખજો આવે આવે ને આવે હો હા એલા એના ચમચાને તો બોલાવો એલા માફી માંગવા તો આવો કે માફી માંગવાનો વેર નથી હો બધા મૂકીને વયા ગયા બાદશાહ તને અરે એક મારે તમારી પીરની પીરાઈ જોઈ હતી તે મેં આ સતતનું દ્રશ્ય હતું પ્રભુ. અરે પ્રભુ તમારી દેવોને કહો મેં મારી શંકર જેલમાં કેદ કરી હતી પ્રભુ. અરે પ્રભુ હે પ્રભુ મને માફ કરો પ્રભુ. હા બાદશાહ હા આ સોતાણાના બાદશાહ ઘણી કે સડાઈ માંડી ઘણી કે ઉલબળાઈ કરી મારી ભાઈઓ હારે ઘણી ઉલબળાઈ કરી મારા હનુમાનજી હારે મારો લાડીલો ભગત છે મારો પ્રેમનો ભગત છે મારો હરભુજી અને મારો હનુમાનજી એની અંદર તેતરું છું મારી ભાઈઓ એનું ત્યાં અપમાન કર્યું એનું ત્યાં માન ન રાખ્યું બાદશાહ બાદશાહ કયા ભાવ તને કેમ કોનો માફ કરું હા બાદશાહ જો તારે મારા શરણે નમી ગયો છો તારો ગુમાન ગળી ગયો છે અને બાદશાહ જો તારે પલમાં તો હેઠો પડ્યો હોય અને તારા કરેલા ગુનાનો તને પછતાવો થતો હોય તારા પાપનું પ્રાયશ્ચિત કરવું હોય જા બાદશાહ હજી તને એક તક આપું જેવો તે મારી આગળ માફી માંગીને ગુનો કબૂલ કર્યો ને એવો મારી બાયુની આગળ તારો ગુનો કબૂલ કર અને મારી બાયુ તને છોડે ને તો બાદશાહ હું તને જગો છોડું જા ભલે ભલે બોલ રામા પીરની જય મનસુખભાઈ મનાભાઈ વેલના ચા વાળા 101 રૂપિયા આપે છે બોલો રામા પીર અરે અરે હનુમાન અમે તમને બહુ કષ્ટી આપ્યું હનુમાન અમે તમને બહુ કડવા વેણ બોલ્યા અરે હનુમાનજી એક ગુનો મને માફ કરો અરે બાદશાહ તને પેલા કીધું તું સમજી જા તો તું ન સમજો તો તને મારા રામે માફ કર્યો એટલે મેં માફ કર્યો ભલે બોલ હનુમાનજી મહારાજ ને જય અરે ગેલમાં અમે તમને કેવા કડવા શબ્દ બોલ્યા છે માં અરે માં અમે તમારી બહુ હસી ઉડાડી છે માં અરે માં અમને એક ગુનો માફ કરો માં અમને એક ગુનો માફ કરો મારા રામે તને માફ કરી દીધો તો અમે તને માફ કરી દીધો માફ કરું છું ભલે બોલ ગેલ માત કી જય અરે
વસરાજી, અરે માં વસરાજી, અમે તમને બહુ કષ્ટી આપી છે માં, અમે તમને બહુ કઠોર શબ્દ બોલ્યા છે માં, અરે માં અમને એક ગુનો માફ કરો માં. અરે બાદશાહ, હા માં. જો મારા રામે તને માફ કર્યો હોય ને બાદશાહ, તો આ બોચરાજી તને માફ કરે છે. ફરીવાર આવી ભૂલ ન કરતો બાદશાહ. ભલે બોલ બોસર માત કી જય. અરે મહા મેલડી, હે મહા મેલડી, અમે તમને બહુ કઠોર શબ્દ બોલ્યા છે માં. અરે માં, હું તમારા શરણે પડ્યો છું માં, મને એક ગુનો માફ કરો મારી માં, એક ગુનો માફ કરો. એ બાદશાહ, બાદશાહ તારા પડેલો ગુમાન ઉતરી ગયો ને બાપ. હા માં, તને કીધું તું ને, હા માં, બાદશાહ મારા રામની રજાનો દીવા. હા માં. બાકી તારી જેવા 52 બાદશાહ આવે ને બાપ, એનો અમર થી આવો કરી નો પીધો તો બેલડી. અરે માં, એ બાપ, અમે તને માફ કર્યો ને બાપ. હા તને માફ કરું છું. ભલે બોલ મેલડી માત કી જય. અરે મા કાળિકા માં, અરે મા પાવાની દેવી, અરે માં અમે તમારી બહુ હસી ઉડાડી છે માં, અરે માં અમે તમને બહુ કષ્ટી આપી છે માં, અરે માં એક ગુનો મને માફ કરો માં. હા હા મેં તો તને કીધું તું હા કે હું જગત જનની છું, હા માં, તોય તું મારું નો માનો બાદશાહ. હા માં. પણ આજ મારા રામના હિસાબે તને માફ કરું છું. ભલે બોલ કાળિકા માત કી જય. અરે માં ખોડિયાર માં, અરે માં અમને એક ગુનો માફ કરો મારી માં, એક ગુનો માફ કરો. અરે બાદશાહ, હા માં. તારે રામને જોવો થો ને, જોયો ને તે રામને? હા માં, હે? હા તારો સડેલો ઉમાન ઉતરી ગયો ને? હા માં, હે? હા માં. જા, મારા રામે માફ કર્યો એટલે હું તને માફ કરું છું. ભલે મારી માં. બોલ ખોડિયાર માં, સોતર માં, અરે માં અમને એક ગુનો માફ કરો મારી માં, અમે તમારા શરણે પડ્યા છીએ, એક ગુનો માફ કરો. બાદશાહ, મારા રામે તને ગુનો માફ કર્યો તો હું માફ કરું. ભલે મારી. બોલ શિકોતર માત કી જય. અરે માં મોંગલ માં, અરે ભગુડાની મોંગલ માં, અરે માં અમને એક ગુનો માફ કરો મારે માં, એક ગુનો માફ કરો. બાદશાહ, હા માં, તને મેં ઘણો સમજાયો પણ સમજો નહીં હે ને. હા માં, તારો અભિમાન ઉતર્યો ને. હા માં. બાદશાહ, અભિમાન સારું નથી. મેં તને પહેલા કીધું તું કે આના પરિણામ સારા નહીં આવ્યો હો. હા માં, જા, આજ મારા રામે તને માફ કર્યો ને, હા માં. તો આજ ભગુડાની મોગલ પણ તને માફ કરે છે. ભલે મારી. બોલ ભગુડા મોંગલ માત કી જય. અરે વિરમદેવજી, અરે વિરમદેવજી, અમે તમને બહુ કષ્ટી આપી છે, બહુ તમારી હસી ઉડાડી છે વિરમદેવજી. હે વિરમદેવજી, અમને એક ગુનો માફ કરો. અરે બાદશાહ, જો મારા વીરાએ તને માફ કરી દીધો હોય ને તો હું પણ તને માફ કરી દઉં. જા. બહુ સરસ. બોલો વિરમ દેવની જય. બાદશાહ જોયું ને ત્યાં મારું ફેરવું. આ બાદશાહ, રામ તોય હું છું અને રહીમ તોય હું છું. દિલ્હીના બાદશાહને કહીને આવ્યો છું. હર હંમેશના માટે સત્યના માર્ગે, ધર્મના માર્ગે. તો બાદશાહ, મેં તને ગુનો માફ કર્યો. અહીંયા તને ગુનો માફ કર્યો. હવે મારો ભગત તને ક્યાં ગુનો માફ કરે છે ને એના કીધા તું ખુશ. અને મારું તને એટલું કહેવાનું છે
ભલે ભલે કે એવો ઓલા બાદશાહને મેં સત્યના માર્ગને કીધું એવું તને કહું છું. આ રામને રહી મને એક કરીને જાણ એક કરીને માર. આ બાદશાહ કરે જોધાણાનું જો એની કાકરી જો હળવા દઉં ને તો મને કોકના ઘરના પીરને કોઈ માને નહીં. આ બાદશાહ તને મારો ભગત કેમ છોડે છે? ભલે 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 એની પાસે માફી માંગ. ભલે ભલે અરે અરે હરભુજી અમે તમને બહુ કષ્ટ આપી છે હરભુજી અમે બહુ કઠોર શબ્દ બોલ્યા છે હરભુજી અરે હરભુજી અમને એક ગુનો માફ કરો હરભુજી અરે બાદશાહ હા મારે તને મૂર્ખ ગણવો કે માનવ ગણવો તને બહુ સમજાવો હે બાદશાહ કે તું મારા રામના શરણે પડી જા હે? કે તું રાવા દે આ દેવીઓના શાળા કરવા તું રાવા દે આની હાંસી ઉડાડવી રાવા દે સમજાયો બાદશાહ પણ તું નો સમજ્યો હે અરે પીરજી આ તમે તો માફ કરી શકો પણ મને મારી કઈ નથી કે મારું અપમાન કર્યું એનું મને નથી કે મારી ભક્તિની પરીક્ષા લીધી છે મારા રામની પરીક્ષા લીધી છે એને અરે બાદશાહ આજ મારો રામદેવ પીર કહે છે તો તને આજ માફ કરું છું બાદશાહ ભલે બાકી હવે બીજી વાર આવું કરતો નહીં બાદશાહ ભલે કોઈના ભક્તિની કસોટી ન કરતો ભલે બોલો ભુજને જય બોલો રામ પીર